ત્યારબાદ પ્રજાસત્તાક દિવસ વિશે આપણે સ્પીચ સંભળાવવા આવી રહ્યા છે નંદાણીયા શ્રુતિબેન. તો આવો શ્રુતિબેન, તમારું સ્વાગત છે. અગ્રે ઉપસ્થિત આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકો, મહેમાનો તથા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું પ્રજાસત્તાક દિવસ પર થોડા શબ્દો કહેવા માંગુ છું જે શાંતિથી સાંભળવા માટે મારી નમ્ર વિનંતી છે. આપણા સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું પોતાનું કંઈક વિશેષ મહત્વ છે. 1930માં રાવી નદીના કિનારે આવેલા કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી નહીં મળે ત્યાં સુધી આ સ્વતંત્રતાની ચળવળ ચાલુ રહેશે. સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ દર વર્ષે દિલ્હીના રાજપથ ખાતે લહેરાવવામાં આવે છે. એ જ રીતે 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ, તેની સરકાર, રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રધ્વજની સાથે વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક ભારત બન્યું છે. દેશ પ્રેમનો આ ભાવ તો બધા ભારતવાસીઓમાં છે અને એ જ અમને એક બનાવે છે. અમારો ધર્મ અલગ છે, જાતિ અલગ છે, પરંતુ જો વાત દેશની હોય તો બધા ભારતવાસી છે. 26મી જાન્યુઆરીના દિવસે ફક્ત એક જ વાત કહેવા માંગુ છું કે જે વીરોએ આઝાદી મેળવી અને પોતાના પ્રાણ દીધા તેવા વીરોને હું નમન કરવામાં ગર્વનો અનુભવ કરું છું. કોઈ માતાનો પુત્ર, બહેનનો ભાઈ કે કોઈ પત્નીનો સુહાગ આ આગમાં આહુતિની જેમ ભસ્મ થઈ ગયા, કારણ કે એનું સ્વપ્ન હતું કે અમારું ભારત આઝાદ થાય. આજે તો અમે અહીં આટલા બધા કાર્યક્રમો કરીએ છીએ, પરંતુ ત્યાં તો તે ડીંગુવા છે. તેની આંખો એકટકી ઊભી રહી છે કે કોઈ દુશ્મન આ સરહદ પાર ન કરી લે. ઘણા બધા છે, બલિદાન છે, ગણાવી ન શકાય. ફક્ત તેમના સામે નતમસ્તક થઈને નમન કરીએ તો એનાથી મોટી એક પણ શ્રદ્ધાંજલિ નથી. અને ઘડી ઘડી દેશના વિકાસમાં મદદ કરીએ, હળીમળીને પ્રેમથી અને એકતાના અનુભવ કરીએ તો એનાથી મોટી એક પણ દેશભક્તિ નથી. રિશ્વતખોરી અને કાળા બજારી બંધ થાય અને જો બેટીઓ સુરક્ષિત હોય તો સમજો કે ભારતના મોઢે સ્મિત આવ્યું. અંતમાં તો મિત્રો હું એટલું જ કહીશ, ગુંજ રહા હૈ ભારત દેશ કા નગાड़ा, चमक रहा है आसमान में देश का सितारा. आजादी के दिन आओ मिलकर करे दुआ, आजादी के दिन आओ मिलकर करे दुआ कि बुलंदी पर लहराता रहे तिरंगा हमारा, तिरंगा हमारा, तिरंगा हमारा. जय हिंद. આ સ્પીચ સાંભળી મને એક પંક્તિ યાદ આવે છે. देशभक्ति से ही देश की शान है, देशभक्ति से ही देश का मान है.